કેટલાક બાળકો એકલવાયા હોય છે, તેથી તેઓ એકબીજા સાથે હળી પડી શકતા નથી. તેમની આવી માનસિકતાને દૂર કરવી જરૂરી છે, કારણ કે એકાંત સારું છે પણ એકલતા નકામી છે. બધાની સાથે રહીને જીવન જીવવાની, શરમ અને અહમ દૂર કરવાની તાલીમ આપવી અત્યંત જરૂરી છે. મીઠાઈમાં માત્ર લોટ, માત્ર ઘી, માત્ર મોરસ કે માત્ર સૂકો મેવો હોય તો શું તે સ્વાદ આપશે? ના. મીઠાઈની મીઠાશ માણવા માટે યોગ્ય પ્રમાણમાં લોટ, ઘી, મોરસ અને સૂકા મેવાનું મિશ્રણ જરૂરી છે. આ તત્વો એકબીજામાં હળી ભળી જાય તે જરૂરી છે. બસ જીવનમાં પણ એવું છે. જીવનને માનવા સમાજના વિવિધ પ્રકારના વ્યક્તિઓ સાથે હળવું મળવું એટલું જ જરૂરી છે.